मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। દ્રવ્ય કર્મ એટલે શું? જે 8 પ્રકારના કર્મો છે, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, એ જે 8 કર્મો છે એને એક વર્ડમાં કહેવું હોય તો દ્રવ્ય કર્મ. કેમ કે એકચ્યુઅલ કાર્બન વર્ગણાના પાર્ટિકલ્સ જે છે ને એ આત્માને લાગે છે, એ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે મેટર. તો એ જે કાર્બન વર્ગણાની જે મેટર છે એ 8 કર્મો દ્વારા આત્માને લાગે છે, એને કહેવાય દ્રવ્ય કર્મ. પછી એમાં 2 વિભાજન છે, ઘાતી કર્મ, અઘાતી કર્મ, એ અલગ. પણ દ્રવ્ય કર્મ એટલે એમાં 8 કર્મ આવી જાય. બીજું છે ભાવ કર્મ. તો ભાવ કર્મ એટલે દ્રવ્ય કર્મના ઉદયથી પોતાની અંદર જે શુભ અશુભ ભાવ થાય છે, જે રાગ દ્વેષ થાય છે, જે પુણ્ય પાપના ભાવ થાય છે, એને કહેવાય ભાવ કર્મ. પણ એ જ્યારે થાય છે ત્યારે ઓલો દ્રવ્ય કર્મનો ઉદય હોય છે, કોઈને ને કોઈ. ચારિત્ર મોહનીય કર્મમાં કે દર્શન મોહનીયનો કર્મનો ઉદય છે તો ઊંધા અભિપ્રાયો કરશે. ચારિત્ર મોહનીયનો કર્મનો ઉદય છે તો રાગદ્વેષ કરશે. તો એ દ્રવ્ય કર્મના ઉદયથી જે અંદર આત્માનું નવું ભાવ પરિણમન થાય છે એ ભાવ કર્મ. ભાવ થયા ને તો એ ભાવ કર્મ. અને નો કર્મ એટલે મન, વચન, કાયા, એ નો કર્મમાં આવે. આ શરીર છે એ નો કર્મ કહેવાય. બહારના સંયોગો જે છે એ નો કર્મ કહેવાય. તો આ 3 ચીજની રમત છે. દ્રવ્ય કર્મનો ઉદય થાય એટલે અંદર ભાવ કર્મ થાય અને બહાર સંયોગો બદલાય, એ નો કર્મ. હવે ભાવ કર્મ થવા એ કોઈ કમ્પલસરી વસ્તુ નથી. જો દ્રવ્ય કર્મએ જે સંયોગોનું નિર્માણ કર્યું હોય એનું લક્ષ કરે તો ભાવ કર્મ થાય. પણ એ સંયોગોનું લક્ષ ન કરે અને પોતાના આત્મ સ્વભાવનું લક્ષ કરે કે હું તો જાણનાર છું, હું સુખ દુઃખને ભોગવનાર નથી, એમ અંદર લક્ષ કરે તો નવા ભાવ કર્મ ન બને. અને ઓલું જે દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું છે એ નિર્જરા રૂપે ખરી જાય. તો દ્રવ્ય કર્મ તો નિર્જરા રૂપે ખરે જ છે, પણ એ નવા ભાવ કર્મ બનાવીને જાય છે. એ નવા ભાવ કર્મ જે છે બને છે એ પાછા નવા કર્મોને ખેંચે છે. તો જૂના ખરી ગયા અને આ ભાવ કર્મના નિમિત્તે પાછા નવા દ્રવ્ય કર્મ જે છે એ આત્માને લાગી ગયા. આ રમત જે છે એ અનાદિકાળથી ચાલે છે. હવે એમાંથી છૂટવાનો રસ્તો આપણને જ્ઞાનીઓ, આચાર્યો બતાવે છે કે ભાઈ આ જે વિશિયસ સર્કલ છે, દ્રવ્ય કર્મથી ભાવ કર્મ થાય, ભાવ કર્મના નિમિત્તે પાછા નવા દ્રવ્ય કર્મ આવે, એનો ઉદય થાય એટલે પાછા નવા ભાવ કર્મ બને,
એ ભાવ કર્મથી પાછા નવા દ્રવ્ય કર્મ આવે. આ વિશેષ સર્કલ અનાદિકાળથી ચાલુ છે. હવે એમાં દ્રવ્ય કર્મના ઉદયને આપણે રોકી ન શકીએ, પણ એનું લક્ષ્ય કરી અને જે પ્રતિક્રિયા થાય છે અંદર રાગ દ્વેષની, શુભ અશુભ ભાવની, એ જે પ્રતિક્રિયા છે એને આપણે સ્વભાવના લક્ષ્ય ટાળી શકાય. કે હું તો જાણનાર છું, તો જે બી બન્યું એને હું જાણનાર છું, તો જાણનાર છું એટલે કે હું ભોગવનાર નથી. કર્મનું ફળ હું ભોગવનાર નથી. કર્મનો જે ઉદય આવ્યો એને હું જાણનાર છું. તો જાણનારા રૂપે જેવા રહ્યો એટલે પછી નવા દ્રવ્ય કર્મ તમને ન લાગે, અને એટલે જૂના દ્રવ્ય કર્મની નિર્જરા થાય અને છૂટવાનું થાય. પણ જૂના કરે ને નવા આવે, જૂના કરે ને નવા આવે. ઓલું કોઈનું કર્જ ચૂકવવાનું છે તો પછી નવી જગ્યાએથી પાછું કર્જ લે, એ કર્જ આવે એને ચૂકવે, ઓલાનું ચૂકવાઈ જાય, પાછું અહીંયા નવું કર્જ ઊભું રહે. તો એવી રીતે આ જે ઘટમાળ ચાલુ છે એને તોડવાનો એક જ રસ્તો જે છે કે જે આપણે કાલે ડિસ્કસ કર્યો, કે જે જ્ઞાયક ભાવ કીધો, એ જ્ઞાયક ભાવ જે છે જેને પરમ પારિણામિક ભાવ કીધો, દ્રવ્ય સામાન્ય કીધું, ત્રિકાળી જ્ઞાયક ભાવ, ત્રિકાળી ચૈતન્ય, શાશ્વત ચૈતન્ય, એ બધા જ નામથી જુદા જુદા નામથી એને કીધું. પણ એનું ભાવ ભાષણ થવું જોઈએ કે એ શું બતાવે છે. એ પર્યાય વગરનું દ્રવ્ય બતાવે છે, કે જે દ્રવ્યમાં પર્યાય પણ નથી એવું જે દ્રવ્ય છે, અનંત ગુણોનો પિંડ જે એવું દ્રવ્ય છે, એ હું છું એમ હુંની સ્થાપના ત્યાં કરવાની છે. અને જેવું હુંની સ્થાપના ત્યાં થાય તો પછી અહીંયા નિર્જરા થવા લાગે જૂના કર્મોની. પણ હુંની સ્થાપના આપણી પર્યાયમાં છે એટલે સંયોગ તરફ દ્રષ્ટિ જાય છે, અને સંયોગ તરફ દ્રષ્ટિ જવાને કારણે નવા સંયોગી ભાવ થાય છે. એ જે નવા ભાવ થાય છે એ પાછા નવા કર્મ ખેંચે છે અને આપણે અટવાતા જઈએ છીએ. તો અંદરનું આ લક્ષ કરવાનું છે. સાંભળતી વખતે એક તો કાનથી સાંભળી શકાય, એક મનથી સાંભળી શકાય, અને એક અંતરથી સાંભળી શકાય. કાનથી સાંભળ્યું છે એ તો અહીંયાથી ગયું ને અહીંયા નીકળી ગયું. મનથી સાંભળશે તો એ સાંભળતી વખતે પાછી એમાં પ્રતિક્રિયાઓ કરશે, આમ બરાબર છે, ઓલું બરાબર છે, ઓલું કેમ આમ કીધું, પેલું કેમ આમ કીધું. એનું મન જે છે એ ચૂપ નથી કે હવે અહીંયા મારા મનને હું શાંત કરીને સાંભળું. મારી એ જે પ્રતિક્રિયાઓ છે એ પૂર્વના અજ્ઞાનમાંથી આવે છે, તો એ જે અજ્ઞાનનું પોટલું છે એને બાજુમાં મૂકી અને હું સાંભળું. તો મનને શાંત કરીને સાંભળે તો પછી જે અંતરથી સાંભળાય, એ અંતરથી સાંભળે એટલે સીધે સીધી એને વાણી અંદર વહી જાય, અને એ વાણીનું એ જ સમયે ભાવભાષણ થતું જાય. જે બોલાય છે એનું સાથે સાથે જે એના કાને શબ્દો પડે છે એ શબ્દો શબ્દ રૂપે ન રહે, પણ એનો જે સાર છે એ અંતરથી સાંભળે તો એનો સાર નીકળતો જાય, અને એની અંદર આખી વિઝ્યુલાઇઝેશન થવા લાગે કે આ શું કહે છે, અને એનું ભાવભાષણ બની જાય. એ જે ઉપદેશ છે એનું ત્યાં ને ત્યાં ભાવભાષણ બનતું જાય. જો અંતરથી સાંભળે તો. મનથી સાંભળે તો કે આ બરાબર છે, પણ ઓલું મને બરાબર ન લાગ્યું. એ મન ત્યારે પ્રતિક્રિયાઓ કરશે, અને પ્રતિક્રિયાઓ એ અંદર કરશે ત્યાં અહીંયા કેટલું આગળ બોલાઈ જશે, એ એનું છૂટી જશે. તો
જેમ શરીરને એક જગ્યાએ સ્થિર કરીને સાંભળવું પડે, એવી રીતે મનને પણ શાંત કરીને સાંભળવું પડે, તો વાણી જે છે એ અંતરમાં જાય, અને અંતરમાં જાય તો એનું પરિણમન થાય અને એના જીવનમાં કોઈ મૌલિક પરિવર્તન આવે, એનો ઉપદેશ જે છે એ પરિણતિ બને, ઊંડો જાય, તો પછી એનું કામ થાય. તો આપણે કાનથી નથી સાંભળતા, ચલો, પણ મનથી સાંભળીએ છીએ, અને મનથી સાંભળીએ છીએ એને કારણે મન જે છે એ પ્રતિક્રિયાઓ કરે છે. ત્યાં તો ઓલા ભાઈ આમ કીધું હતું, આ ભાઈ આમ કહે છે, પણ મેં ગુરુદેવનું સાંભળ્યું હતું એમાં તો આમ આવેલું. એમ કરી અને એ ભૂતકાળમાં જે સાંભળેલું છે એને અત્યારે વર્તમાનમાં લઈ આવે છે. એટલે કે એણે એ ભૂતકાળમાં બી સાંભળ્યું નથી. ભૂતકાળમાં બી જો એણે સાંભળ્યું હોત તો એને ગ્રહણ થઈ જાત, પણ એણે ત્યારે પણ એની આગળનો જે કોઈ હશે એની હારે કમ્પેર કર્યું હશે. તો આ કમ્પેરિઝન કરવાની જે ચીજ છે કે મેં શાસ્ત્ર વાંચ્યું હતું એમાં તો આમ લખ્યું હતું, મેં ઓલી જગ્યાએ સાંભળ્યું હતું એમાં તો આમ લખ્યું હતું, એમ કરીને મન જે છે એ એની બકબક ચાલુ જ રાખે છે. અને એ મન જે છે એને ખબર પડી ગઈ મનને કે હવે અહીંયા સંસારની બકબક તો નહીં ચાલે, અહીંયા આગળ સંસારની બકબક તો નહીં ચાલે, તો હવે જે બોલાય છે એના પર આધ્યાત્મિક બકબક કરશે મન. પણ આધ્યાત્મિક બકબક કરશે એનાથી એને આધ્યાત્મિક જ્ઞાન છૂટી જશે. તો કે મનને શાંત કર, સ્થિર કર. મન જે છે એ પૂર્વના અજ્ઞાનનું બનેલું છે. મન જે છે એ પોતે જળ છે, જેમ શરીર જળ છે એમ મનને પણ જળ કીધું. કે કોઈ નહીં ને કોઈ કર્મનો ઉદય આવે છે એને કારણે અહીંયા ભાવનું પરિણમન થાય છે. તો એ જળ કર્મના ઉદયથી અહીંયા મનનું પરિણમન છે. તો જેમ શરીરમાં એકત્વ છોડવાનું છે એમ આ મનનું એકત્વ એણે તોડવાનું છે. એને શરીર એટલે હું પહેલું એ છોડવાનું છે, પછી મન એટલે હું, મનમાં જે હું પણ બેઠું છે, હું તો આમ માનું છું, હું તો આમ માનું છું, હું માને તો આ વિચાર બરાબર આવ્યો. એ મનની અંદર એટલું બધું એકત્વ છે કે એની માનેલી માન્યતા એ એક માન્યતા, ગુરુદેવ કહેતા કે એની એક માન્યતા બદલવામાં એને આખું જીવન બદલવું પડે, એટલું બધું એને ત્રાસ થઈ જાય છે. એટલું એ પોતાની માન્યતાને ડિફેન્ડ કરે છે કે ના ના મને આ નથી બેસતું. જેમ ઓલા નારણભાઈએ તો સિમંદર સ્વામીને કીધું ને, સમોસણમાં સાંભળ્યું કે મુનિ નગ્ન દિગંબર હોય અને જો વસ્ત્ર રાખે, એક રૂમાલનો ટુકડો પણ રાખે અને પોતાને મુનિ મનાવે તો નિગોદમાં જાય. એમ સિમંદર સ્વામીએ સમોસણમાં કહ્યું મુનિની વ્યાખ્યા, કે મુનિ એટલે નગ્ન દિગંબર હોય અને એક વસ્ત્રનો તાણો ન હોય એની પાસે, અને હોય અને પોતાને મુનિ કહે તો નિગોદમાં જાય. તો એ નારણભાઈ ગુરુદેવને કહે કે મને આ વાત નથી બેસતી, સિમંદર સ્વામીની આ વાત નથી બેસતી મને, કે જરાક શિયાળો હોય, ઠંડક હોય અને મુનિ જરાક એક ધાબળો ઓઢી લે, કે ઓઢવા માટે ધાબળો પાસે રાખ્યો હોય, તો એમાં શું એ નિગોદમાં વયા જાય? તો મને આ વાત નથી બેસતી. હવે એણે બી સાંભળ્યું હતું ને, ભગવાનના સમોસણમાં સાંભળ્યું હતું તો ખરા, પણ મનથી સાંભળ્યું હતું. અને એનું મન જે પૂર્વ અજ્ઞાનથી ભરેલું હતું, પૂર્વ અજ્ઞાન માન્યતાઓથી ભરેલું હતું, એની સાથે મેચ ન થયું. ભગવાનની વાણી એની સાથે મેચ ન થઈ, તો ભગવાનની વાણી રિજેક્ટ કરી નાખી ને પોતાના મનને ઊભું રાખ્યું. તો એને કહેવાય કે મનથી પણ ન સાંભળવું, મનને શાંત રાખવું. હું કંઈક નવું ગ્રહણ કરવા આવ્યો છું ને, મારી પાસે જે છે એ તો છે જ, અને એનાથી મારા ભવભ્રમણનો અંત નથી આવ્યો. મારી પાસે જે જ્ઞાન છે એ તો છે જ, એ મારા ભવભ્રમણનો અંત નથી લાવી શક્યું. તો હવે કંઈક
એકદમ પાટી કોરી કરીને નવેસરથી કંઈક નવું સાંભળું. કેમ કે જૂનું ઊભું રાખે તો આ નવું ગ્રહણ ન થાય. થોડું થોડું મને સ્વીકાર છે, થોડો થોડો મને અસ્વીકાર છે. એ થોડો થોડો જે અસ્વીકાર છે એ પૂરો અસ્વીકાર છે. જ્ઞાની કહે છે એ તે અમારો સ્વીકાર કર્યો જ નથી. થોડો બી તને અમારો અસ્વીકાર છે મતલબ પૂરો અસ્વીકાર. આટલું સારું આટલું ખરાબ એમ થોડી હોય. જે કૃપાળુદેવ કહેતા કે હે સત્પુરુષ, અમને સ્વીકારવા હોય તો અમારા ધાકડે ધાકડા સ્વીકારજે. જે માલ આવે ને તો એ ધાકડે ધાકડા હોય તો એ એમાં ટેસ્ટિંગ કરવા નહીં બેસતો કે એક સેમ્પલ કાઢું ને એનું ટેસ્ટિંગ કરું. જે જૂની પાર્ટી હોય ને, જે રિલાયબલ પાર્ટી હોય તો એનો માલ આવે ટ્રકમાં ખાલી થાય સીધો ગોદામમાં જાય કે આ રિલાયબલ પાર્ટી છે, આનું કાંઈ ચેકિંગ કરવાનું નથી. તો એ ધાકડાને ખોલવામાં ન આવે. નવી પાર્ટી હોય તો ધાકડા ખોલવામાં આવે કે જરા સેમ્પલ ટેસ્ટિંગ કરતો આનું. તો તું જ્ઞાનીને કમસે કમ જૂની પાર્ટીનો આદર તો આપ કે જૂની પાર્ટી છે આ જ્ઞાની, એટલો આદર તું જૂની પાર્ટીને આપે છે કે આના પર ભરોસો, આના પર અવિશ્વાસ ન કરાય. આ કોઈ દિવસ ખરાબ માલ મોકલતી નથી એટલે એનો માલ સીધે સીધો ગોડાઉનમાં મોકલવામાં વાંધો નથી. તો એ જૂની પાર્ટી જેટલો આદર તું જ્ઞાનીને આપ. તો પછી તારી અંદર કાંઈક મૌલિક પરિવર્તન આવશે અને તારી જૂની માન્યતાઓ રિપ્લેસ થશે. બાકી ઓલા કેલિડોસ્કોપમાં એના એ જ કાચના ટુકડાથી નવી નવી ડિઝાઇનો થતી જશે, પણ તારા કાચના ટુકડા એના એ જ રહેશે. નવી ડિઝાઇન થઈ જશે, તારા વિચારોની ને માન્યતાની નવી ગોઠવણી થઈ જશે, પણ એ મૂળ તત્વ તો એ જ રહેશે. તો જેને સત્ય નવું ગ્રહણ કરવું હોય એણે પહેલાં એ ભાવમાં આવવું પડે કે હું કંઈ જ જાણતો નથી. જે લોકોને પણ સત્ય પ્રાપ્ત થયું છે એ લોકો સૌથી પ્રથમ આ ભાવમાં આવ્યા છે કે મને કંઈ જ ખબર નથી, હું કંઈ જ જાણતો નથી. કેમ કે હું જાણું છું એ ઊભું રાખે તો એને જ્ઞાન નવું અંદર એની જાય નહીં, એની અંદર વિનમ્રતા આવે નહીં. એક બરણીમાં કાંકરા ભરેલા છે, હવે આપણે સાકર આવી છે એ એમાં ભરવી છે, તો એ કાંકરાની અંદર સાકર કેમ નાખો તમે? એ કાંકરા ખાલી કરવા જ પડે પહેલાં બરણીમાંથી. તો મારા કાંકરા મેં 5 વર્ષથી સાચવા છે. અરે ભાઈ આ મીઠી સાકર છે. તો કે એ બરાબર છે, પણ આ કાંકરા મેં કેટલી મહેનતથી સાચવા છે. તો જ્ઞાની કહે છે તે કેટલીય મહેનતથી સાચવા હોય એને આમ ઊંધી કરી નાખ, 1 સેકન્ડમાં એને આમ ઊંધી વાળી નાખ, તો પછી અમે તને મીઠી સાકર આપી શકીએ. તો એ જ્ઞાન લેવાના ભાવમાં આવવું પડે. એના માટે હું કંઈ જાણતો નથી એ ભાવમાં આવવું પડે. તો પછી એ જ્ઞાનીની સામે વાદ વિવાદ ન કરે, પણ એની પાછળ કરે અથવા મનમાં કરે કે આ કીધું તો એ બરાબર છે, પણ આપણે તો અત્યારે સંસારમાં છીએ તો એટલે આ તો બધું વધારે પડતું થઈ જાય ને. એમ કાંઈ નહીં કાંઈ એની અંદર આર્ગ્યુમેન્ટ ચાલુ છે. થોડોક વિનયવાળો હોય તો જ્ઞાનીની સામે મોઢામોઢ ન કરે, એટલો તોછડાઈ ન કરે તો અંદર કરે. મોઢામોઢ તોછડાઈ ન કરે તો અંદર તોછડાઈ કરે કે એ કહે છે બરાબર છે, પણ હવે એણે સંસાર ક્યાં માંડ્યો છે? આપણે સંસાર માંડ્યો છે તો ખબર પડે જ ને કેટલું સાચવવું પડે છે. હવે એ લેવલ પર આવી જાય એટલે જ્ઞાની કે ભાઈ એ વાત સાચી છે, અમે આમાં કાંઈ ન કહી શકીએ. હાલાકી કૃપાળુદેવ જાય તો બિચારા સંસારે માંડેલો હતો. તો નવું ગ્રહણ કરવા માટે શરીર જેમ એક સ્થાને તમે સ્થિર બેઠા એવી રીતે મનને પણ, મન મિથ્યાત્વથી ભરેલું છે એને હર સમયે ડિસકન્ટિન્યુ કરવું, એમ આપણું એક વાક્ય છે. મન જે છે એ મિથ્યાત્વથી ભરેલું છે, મનને હર સમય મનને કન્ટિન્યુઅસલી ડિસકન્ટિન્યુ કરવું.
તો જ એને દર્શનમાં તૂટે અને તો જ એનું મિથ્યાત્વ જાય. બાકી જૂની માન્યતાઓ એની અંદર એટલી ઘર કરી ગયેલી છે કે નવું કંઈ ગ્રહણ કરવાનું આવે તો એને જેમ 60 વર્ષે કોઈને ધંધો બદલી કરવાનો આવે કે ગામ બદલી કરવાનું આવે તો એ કેટલો આકુળ વાકુળ થઈ જાય. એમ એને એક એની માન્યતા બદલવામાં અંદર એટલી આકુળતા થઈ જાય છે. તો દર્શનમાં તોડવા માટે આપણે સૌથી પહેલું કીધું હતું કે એની અંદર જે આ ત્રિકાળી જ્ઞાયક તત્વ છે એનો એણે વારંવાર આશ્રય કરવાનો છે. જેવું પર્યાય તરફ ઉપયોગ જાય, પ્રતિક્રિયાઓ થાય એટલે ઇમિડિયેટલી યુટર્ન લેવાનો કે અરે હું તો ત્રિકાળી જાણનારો છું, હું જાણનારું તત્વ છું, હું તો જ્ઞાયક તત્વ છું, એક પરમ પારિણામિક ભાવ જ મારો છે, બીજા કોઈ પર્યાયના ભાવ પણ મારા નથી. આ યુટર્ન લેવો એ અંદરનો જે પુરુષાર્થ છે, યુટર્ન લેવાનો પુરુષાર્થ છે, એ દર્શનમાં તોડવાની ચાવી છે. ને યુટર્ન ક્યારે લઈ શકે કે એ ઓપન માઇન્ડેડ હોય કે મારું આ ચાલે છે એ ખોટું છે તો એ યુટર્ન લે ને. પણ પોતાનું સાચું રાખીને યુટર્ન કેવી રીતે લે? તો આ એવરી સેકન્ડ આ યુટર્ન લેવાનો પુરુષાર્થ કરવાનો છે. અંદર મન કાંઈ ને કાંઈ પ્રોજેક્ટ કરતું જ રહેશે. આ જે મનની બકબક છે એ એટલી બધી ઉર્જા ખાઈ જાય છે અને આત્માના દર્શન કરવા માટે એટલું બધું વીર્ય લાગે, એટલી બધી ઉર્જા લાગે કે પર્યાય એકદમ શાંત રહે ત્યારે એની અંદર જે ઝલક થાય છે ધ્રુવ દ્રવ્યની, એ ધ્રુવ દ્રવ્યની ઝલક ઉપર એની દ્રષ્ટિ પડે. ઝલક પ્રતિભાસ તો હર સમય થઈ રહ્યો છે. ધ્રુવ દ્રવ્યનો પ્રતિભાસ પર્યાયમાં હર સમય થઈ રહ્યો છે અને છતાં આપણા નજરમાં આવતો નથી. આપણે કહે છે કે ભાઈ મને મારા આત્માના દર્શન જરા કેમ થાય એની ટ્રીક બતાવો ને, કેવી રીતે ધ્યાન કરું. તો કે ધ્યાન તું કરી જ રહ્યો છે પણ ગલત જગાએ ધ્યાન કરી રહ્યો છે, ત્યાંથી તારે યુટર્ન લેવાનો છે. ધ્યાન દરેક જીવ કરી રહ્યો છે. ઓલો મોબાઈલમાં ગેમ રમે છે તો એમાં એનું ધ્યાન છે ને. આપણે કહે છે તારું ઓલો ભણતો ન હોય ને આમ તેમ તો કે તારું ધ્યાન ક્યાં છે એમ કહે છે ને, તારું ધ્યાન ક્યાં છે? એનો મતલબ એ બીજી જગ્યાએ તલ્લીન થયો છે. એટલે આપણે એને કહે છે ભાઈ તું ક્યાં છે, અહીંયા ભણ. તો આ જે ધ્યાન જે છે એ કરવાની નથી વસ્તુ, પણ જ્યારે ધ્યેયની સમજણ આવી જાય અને ધ્યેયનો મહિમા આવી જાય ત્યારે ઓટોમેટિક ઉપયોગ એના તરફ જ જાય. એનું નામ ધ્યાન. પણ તમે કહો કે હું આમ આંખ બંધ કરીને ધ્યાન કરવા બેસું છું. અમારે લેડીઝનો સત્સંગ ચાલતો બપોરના ટાઈમમાં 7-8 લેડીઝને હું કરાવતો. પછી કીધું ખાલી બેસવાનું ને આમ વિચારને જોવાના. તો પછી બીજે દિવસે 2-3 દિવસ પછી એક બેન કે દીપકભાઈ હું આમ બેસું છું ને આમ જોઉં છું પણ એક વિચાર મને દેખાતો નથી. તો શું મને ધ્યાન લાગી ગયું કહેવાય? મેં કીધું કે આ મૂળ અવસ્થા છે કે તમારે વિચારે ઉત્પન્ન નથી થતા. ગાય ભેંસને પણ વિચાર ઉત્પન્ન ન થાય તો એ ધ્યાનમાં ન કહેવાય. તો કે હું આમ ગોતું વિચારને, મને તો વિચાર દેખાતો જ નથી. મેં કીધું બાકીના બધાને વિચારની સમસ્યા છે કે અમે આ વિચાર માઇન્ડ બંધ નથી થતું અને તમારે માઇન્ડ ચાલુ જ નથી થયું. ગાડી ચાલુ ન થાય ને તો પછી એનો કોઈ એક્સિડન્ટ ન થાય ક્યારેય. ગાડી ચાલુ જ ન થતી હોય તો એક્સિડન્ટ કેવી રીતે થાય? ગાડી ચાલુ થાય એમાં એક્સિડન્ટનો ડર રહે. તો મેં કીધું તમારી માઇન્ડની ગાડી ચાલુ જ નથી થઈ. તો પણ આવી બધી ભ્રમણાઓ રહે છે, માણસોને સમજ પણ નથી આવતી કે હું શું પૂછું છું. મને વિચારો કરવાની આદત જ નથી. એટલું એક્સ્ટ્રોવર્ટ જીવે
એટલે એને માઇન્ડ વિચાર પણ ન ચાલે. ઇન્ટ્રોવર્ટ થાય ત્યારે એને વિચારોનો પ્રવાહ આવે. બહારની પ્રવૃત્તિથી કટ થાય તો પછી અંદરથી બધી વિચારો જે ભર્યા છે બધા બહાર આવે. પણ જે સતત બહારની પ્રવૃત્તિમાં છે તો એનું માઇન્ડ ન ચાલે. એ બોડી કોન્શિયસથી જીવે છે. એ બોડી કોન્શિયસનેસથી થોડો હટે તો એની માઇન્ડ કોન્શિયસનેસ ચાલુ થાય, અને ત્યાંથી હટે તો પછી સોલ કોન્શિયસનેસ પર આવે. તો આમાં આપણને કોઈને અહીંયા આપણને સમસ્યા એ નથી ને કે વિચાર દેખાતા જ નથી. અતિશય વિચારની સમસ્યા ચાલે, આપણી ગાડી ઓન છે એટલીસ્ટ, કે ભાઈ બહુ વિચાર આવે છે. પણ વિચાર જ ન આવતા હોય તો પછી બહુ પ્રોબ્લેમવાળી વાત છે. એ મૂળ દશા છે. મેં કીધું બેન, એ ધ્યાનની અવસ્થા નથી, એ મૂળ અવસ્થા છે. તો મનને શાંત સ્થિર કરવું, એમાં જેટલું આવે છે એ પૂર્વની અજ્ઞાન દશામાંથી આવે છે. એનો ભરોસો જરા પણ ન કરવો, અને એને કહેવું કે તું ચૂપ બેસી જા, તું ચૂપ બેસી જા, મારે તારી એક પણ વાત સાંભળવી નથી. તારી વાત સાંભળીને તો હું અહીંયા અનાદિકાળના કાળના ભવબ્રહ્માંડમાં ભટકું છું. મનની વાત સાંભળીને તો ભટકીએ છીએ. તો મનને કહેવાય તું થોડા દિવસ ચૂપ થઈ જા, મારે તારી કોઈ ચીજ સાંભળવી નથી. તું મને મોક્ષે લઈ જવાનો હોત તો ક્યારનો લઈ જાત. તું તો મને 4 ગતિમાં ભટકાવે છે. હવે મારે તારી એક પણ વાત સાંભળવી નથી. એમ કરી અને મનને થોડા દિવસ મનને કે ખબર પડે ને કે આ મારી વાત નથી સાંભળતા, તો એ બંધ થઈ જાય એની બકબક. પણ આપણે એ મનની વાતને એટેન્શન આપીએ છીએ. મને છે ને આમ લાગે છે, મને છે ને એમ કરીને મનની વાતનું આપણે ત્યાં ધ્યાન આપણું ત્યાં નાખીએ છીએ. પણ મનને જેમ કીધું ને, મન મિથ્યાત્વથી ભરેલું છે, અને એને કન્ટિન્યુઅસ ડિસકન્ટિન્યુ કરવું, તો પછી આપણે સમ્યક દર્શન તરફ જઈ શકાય. એ વગર સમ્યક દર્શન પહેલાં સમ્યક જ્ઞાન થાય, એટલે કે સાચી સમજણ થાય. સાચી સમજણ થાય એ પછી સાચું દર્શન થાય. સમ્યક દર્શન એટલે કે જે જોવા જેવું હતું, સાચું એકચ્યુઅલ, જે મોક્ષે લઈ જનારું તત્વ હતું, એ મને દેખાઈ ગયું. એનો મતલબ સમ્યક દર્શન. અને એની પહેલાં સમ્યક જ્ઞાન થાય, સાચું જ્ઞાન થાય કે આ દ્રવ્ય કર્મ શું, ભાવ કર્મ શું, નો કર્મ શું, મારું મન શું છે. મન આપણને એક વિચાર અને ભાવ એમ લાગે છે કે મેં કર્યા, પણ એ હરેક વિચાર અને ભાવની પાછળ એક દ્રવ્ય ચારિત્ર મોહનીય કર્મનો દ્રવ્યનો એનો ઉદય છે. અને એ ચારિત્ર મોહના ઉદયથી અહીંયા ભાવ અને વિચાર થયો છે, અને એને આપણે મારા કહીએ છીએ. કોઈ નહીં ને કોઈ, કેમ કે આત્માનો સ્વભાવ વિચાર કે ભાવ કરવાનો જ નથી. તો વિચાર અને ભાવ થાય છે ક્યાંથી? તો એનો મતલબ એને કોઈક નિમિત્ત રૂપે કોઈ કર્મ હોવું જોઈએ. આત્માનો સ્વભાવ વિચાર અને ભાવ કરવાનો નથી. આત્માનો સ્વભાવ જ્ઞાન કરવાનો છે. અને જ્ઞાનમાં વચ્ચે વિચાર ક્યાંય આવતા નથી, ભાવ ક્યાંય આવતા નથી. જ્ઞાન સીધું સ્પષ્ટ જુએ છે અને એને પ્રમાણે એક્શન કરે છે. એમાં વચ્ચે વિચાર ક્યાંય આવતો નથી. જેમ આપણે કીધું કે રસ્તામાં ગાડી ચલાવે છે ઓલોને, વચ્ચે ગાય આવી તો એને ગાયનું જ્ઞાન થયું અને સાથે સાથે ઇમિડિયેટલી બ્રેક લાગી. એને કહેવાય જ્ઞાન. ગાયનું જ્ઞાન થયું પણ બ્રેક ન મરાણી. ચારિત્ર તો તમે કહો ને થોડું મોડું આવે, તો ગાયનું જ્ઞાન મને થઈ ગયું પણ ચારિત્ર મને મોડું આવ્યું. તો કે એ વાતને સમજવાની છે કે ચારિત્ર મોડું આવે એનો મતલબ એમ નહીં, એટલો બધું લેગિંગ બિહાઇન્ડ બી ન હોય કે સમ્યક દર્શન થઈ ગયું અને એને માંસ ખાવાનો વિકલ્પ આવે. એટલું બધું ચારિત્ર લેગિંગ બિહાઇન્ડ ન હોય. સમ્યક દર્શન થઈ ગયું અને એને ભોગવવાનો વિકલ્પ આવે કે લડાઈનો વિકલ્પ આવી શકે, એ આવી શકે. પણ સમ્યક દર્શન થયું અને કે ભાઈ ચારિત્ર હજી નથી આવ્યું ને, તો મને આજે જરાક માંસ ખાવું છે, એટલું બધું ચારિત્ર પાછળ ન હોય. જેમ કીધું સર્વ ગુણસ તે સમ્યક્ત્વ, બધા ગુણોમાં
સમ્યક દર્શન એક થાય એ બધા ગુણોમાં એની શુદ્ધિ થોડી 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 આપી દે, બધા ગુણોને થોડા થોડા પ્રપોર્શનેટલી શુદ્ધ કરી દે. તો ચારિત્ર લેગિંગ બિહાઇન્ડ હોય પણ એટલું બધું લેગિંગ બિહાઇન્ડ ન હોય કે કોઈનું જેબ કાપીને કોઈના પૈસા લઈ લે, અનિતિના પૈસા લઈ લે. તો કે સમ્યક દર્શન થાય અને પછી અનિતિના પૈસા લે એવું બને જ નહીં. તો કે એ તો ચારિત્રનો દોષ છે ને. તો કે ચારિત્રનો દોષ છે તો પણ એ ચારિત્ર એટલું આવી જાય કે અનિતિ અને અન્યાય નહીં કરું, અનિતિ અને અન્યાય છૂટી જાય. અનિતિ, અન્યાય અને અભક્ષ 3 ચીજ છૂટી જાય સમ્યક દર્શનની સાથે. તો નહીતર સમજતા નથી તો વાત એમ થઈ જાય છે કે સમ્યક દર્શન આવે પછી ચારિત્ર તો મોડું આવે ને. મોડું જરૂર આવે પણ એ કયા ચારિત્રની વાત કરે છે? વ્રત, તપ, સંયમ જે મુનિ જે પાડે એ ચારિત્ર મોડું આવે એમ વાત કરે છે. પણ બેઝિક જીવનમાં કોઈનું લઈ લઉં, અનિતિ કરું, અન્યાય કરું, ખોટું બોલવું એ બધું તો આવે જ નહીં. એ તો તત્વના સંસ્કાર પડે ત્યાં વયું જાય. સમ્યક દર્શન તો બહુ દૂરની વાત છે. અનિતિ, અન્યાય, અભક્ષ એ તો એને થોડી તત્વની સમજણ આવે ત્યાં એને છૂટી જાય કે આનાથી મારા આત્માનું હિત નહીં થાય. તો પરિણતિમાં આ અનિતિ અને અન્યાય એ ઊભા હોય અને એને આત્માની ઝલક મળી જાય એવું જ ન બને. પહેલાં આત્માની ઝલક એને મળે જ નહીં. જે ગુરુદેવનું એક વાક્ય છે, ભાઈ કેટલી નીતિ નિયમ પાળનાર હોય, ભલે વ્રત તપ સંયમ ન હોય પણ કેટલી નીતિ નિયમ પાળનાર હોય, સામાનું કેટલું વિચારનાર હોય, ત્યારે એને સમ્યક દર્શન થાય. પોતાના સુખના ભોગે પણ સામેવાળાનું વિચારનાર હોય, પોતાના સુખને છેલ્લી પ્રાયોરિટીમાં મૂકે અને સામેવાળાના સુખને પહેલી પ્રાયોરિટીમાં મૂકે કે હું તો હવે આત્મા છું ને, હું તો જોનાર જાણનાર છું ને, મારે તો સુખનો ત્યાગ જ કરવાનો છે ને, આ સાતા વેદન્યનું સુખ છે એને તો મારે છોડવાનું જ છે ને. હા, તો આ મને નિમિત્ત મળે છે ને. તો સૌથી પહેલાં એ સુખ છોડતો જાય કે કોઈ લેનાર છે ને તો એને પહેલાં મારે છોડવાનું છે. તો આ દર્શનનું કન્ટિન્યુઅસ આપણા માઇન્ડમાં વિચાર ભાવ રૂપે ચાલે છે, માન્યતા રૂપે ચાલે છે. એને પકડવાનો છે અને એનો એ સમયે આધાર લેવાનો છે કે વિચાર ભાવ કરનાર જ હું નથી. સારા વિચાર કે ખરાબ વિચાર પછીની વાત છે, પણ વિચાર કરવો, ભાવ કરવો એ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ છે જ્ઞાન કરવું, ઓન ધ સ્પોટ જ્ઞાન કરવું અને એનો ઈલાજ કરવું. જ્ઞાનમાં જ્ઞાન રિસ્પોન્ડ કરે અને મન છે એ રિએક્ટ કરે. રિએક્ટ કરે એનું પાછળથી પાછું રિએક્શન આવે. અરે મેં આ કર્યું તો બરાબર કર્યું ને, આ કરવા જેવું નહોતું ને. પછી 4 જણાને પૂછવા જાય કે મેં આમાં કંઈ ખોટું નથી કર્યું ને. રિસ્પોન્સ આવે ને એમાં કોઈ પછી પાછળથી રિગ્રેટ ન હોય. રિસ્પોન્સમાં રિગ્રેટ ન હોય, કેમ કે રિસ્પોન્સ આવ્યો છે જ્ઞાનમાંથી. એણે સમગ્ર જેટલા ફેક્ટ્સ અને ફિગર્સ છે એનું એનાલિસિસ કરી નાખ્યું અને પછી એણે ઓલું બટન પ્રેસ કર્યું ન્યુક્લિયર વેપનનું કે હવે જરૂરી છે. એમાં પછી રિસ્પોન્સમાં રિગ્રેટ ન આવે. રિએક્શન હોય એમાં હંમેશા રિગ્રેટ આવે. કેમ કે માઇન્ડ છે એ ફ્રેગમેન્ટ છે ને, તો એ ફ્રેગમેન્ટમાંથી ડિસિઝન આવ્યું છે ને, એટલે એ ડિસિઝન હોલ હાર્ટેડ નહીં હોય, ફૂલ નહીં હોય, એટલે એનું રિએક્શન આવશે. તો માઇન્ડને વચ્ચે લાવ્યા વગર જીવવું એ પણ એક સાધના છે કે હું માઇન્ડને ઊભું થવા ન દઉં. હું જ્ઞાનથી નિર્ણય લઈ લઉં અને માઇન્ડનું એનાલિસિસ ન કરું. ભલે કોઈ વાર ડિસિઝન રોંગ જઈ શકે પણ માઇન્ડમાંથી ડિસિઝન ન લઉં. મારા જ્ઞાનને એટલું એલર્ટ કરવું, એક્ટિવ કરવું કે એ ઓન ધ સ્પોટ રાઈટ ડિસિઝન લઈ શકે. તો થોડું નાનો બાળક ચાલતો હોય તો પડે બી ખરો ને થોડો, પણ તમે કહો એને ઘોડિયામાંથી કાઢો જ નહીં તો એ બિચારો પડી જશે. હા, તો પછી ક્યાં ચાલતા ક્યારે શીખે? તો એવી રીતે ઘોડિયામાંથી બહાર નીકળવું પડે, થોડું પડવું પડે, થોડું વાગે એ સહન કરવું પડે, તો પછી જ્ઞાન સુધી પહોંચી શકાય.
કમ્ફર્ટ ઝોનની બહાર આવવું પડે. દરેક જીવ શું કરે છે? પોતાના કમ્ફર્ટ ઝોનને પ્રોટેક્ટ કરીને રાખે છે, અને કમ્ફર્ટ ઝોનની અંદર કોઈ દિવસ પ્રોગ્રેસ ન થાય. કમ્ફર્ટ ઝોનની બહાર આવવું પડે તો પછી પ્રોગ્રેસ થાય. કૃષ્ણ ભગવાનને બિચારાને ન કૌરવ સાથે લેવા દેવા હતું, ન પાંડવ સાથે રહેવા દેવા હતું, છતાં પોતાનો મેલ છોડીને રણભૂમિમાં સારથી બનીને રહ્યા. તો સારથી બનીને રહ્યા, રોજના લાખો સૈનિકોનું લોહી મરે અને એનું લોહી જોવાનું. સારથી બનીને કોઈ ન જુએ કે ભાઈ મને નથી જોવું, હું શાંતિથી મારા મેલમાં રહીશ. અને આ લોકો જ્યારે પોતાનું પર્સનલ રિવેન્જ લેવાનું સોચતા હતા ત્યારે કૃષ્ણ ભગવાને એ લોકોને નવો એંગલ આપ્યો કે તું પર્સનલ રિવેન્જથી યુદ્ધ કરીશ તો એ યુદ્ધની કોઈ કિંમત નહીં. યુદ્ધ તો કરવાનું છે, તો કે હવે કયા એંગલથી કરવાનું? તો દ્રૌપદીની અંદર તો રિવેન્જથી જ હતું ને. એક જ વાત હતી કે મારે રિવેન્જ લેવાનું. તો કે તું પહેલાં રિવેન્જની બહાર આવી જા. તો કે રિવેન્જની બહાર આવી જાઉં પછી મને યુદ્ધ કરવાનો વિકલ્પ ક્યાં રહેશે? તો કે એનું જ નામ તો ધર્મયુદ્ધ છે. ધર્મયુદ્ધનું નામ જ એ છે કે તારે પર્સનલ રિવેન્જ નથી અને છતાં તારે યુદ્ધ કરવાનું છે. તો કે કઈ રીતે? તો કે તું એમ સોચ કે તું રાજઘરાનાની વહુ હતી. પાંડવો પણ આખરે તો હસ્તિનાપુરના જ રાજકુમારો જ હતા બધા. તું રાજઘરાનાની વહુ હતી અને રાજ દરબારમાં તારી આ હાલત થઈ દુર્યોધન અને દુશાસનથી. તો કોઈ સામાન્ય સ્ત્રી હશે અને આ લોકોનું રાજ્ય હશે તો એ લોકો શું કરશે? તું તારા રિવેન્જમાંથી બહાર આવી જા. એમ કરીને એ લોકોને આ ધર્મયુદ્ધની વ્યાખ્યા આપી કે જ્યાં તમે રાજકુમારો છો હસ્તિનાપુરના, ત્યાં તમને ઓલા લાક્ષાગ્રહમાં બાળવાનો પ્લાન બનાવ્યો દુર્યોધને. તો કોઈ રાજ્યમાં કોઈ સાથે દુશ્મનાવટ થશે તો એ શું કરશે? તમને લાક્ષાગ્રહમાં બાળવાના પ્લાન બનાવે જ. તો એના હાથમાં જો રાજ્ય આવશે તો એ શું કરશે? એમ કરી અને એને જે પર્સનલ યુદ્ધ હતું એમાંથી આ આખા સમાજના કલ્યાણ રૂપે મારે આ યુદ્ધ કરવાનું છે કે આ ગલત વ્યક્તિ રાજ સિંહાસન પર ન આવે, એના માટે મારે યુદ્ધ કરવાનું છે. તો યુદ્ધ જ છે, પણ એનો આશય બદલાઈ ગયો. અને આપણે કહે છે ને આશય ઉપર ફળ છે. આશયનું ફળ છે. એક ક્રિયા છે, એક પરિણામ છે અને એક આશય છે. ક્રિયા એટલે શરીરથી જે ક્રિયા થઈ એ, પરિણામ એટલે અંદર શુભ અશુભ ભાવ થયા એ, અને એની પાછળ આશય છે કે આશય શું હતો? શુભ અશુભ ભાવ પણ ઉપર છે, પણ એ શુભ અશુભ ભાવનું જે જનરેટર છે અંદર, એ વૃત્તિ જે છે એ વૃત્તિ અંદર છે એ શું હતી? એ જે આશય છે. તો અહીંયા આગળ શારીરિક શસ્ત્ર ઉઠાવીને યુદ્ધ થયું, એ ક્રિયા છે. અંદર પરિણામ, યુદ્ધ કરતી વખતે તો એને ઓલા પર ગુસ્સો આવે ને, એને શુભ અશુભ ભાવ તો અશુભ ભાવ જ થાય ને કે આણે મારી સાથે આમ કર્યું હતું. એ સમયે એ જે ભાવ પરિણમન થયું એ ભાવ છે, પરિણામ છે. અને એની પાછળ આશય આ કૃષ્ણ ભગવાને આપ્યો કે તું તારા પર્સનલ રિવેન્જ પર નહીં જા. તને શુભ હશે, એને મારતી વખતે ક્રોધ આવશે, એ પરિણામ બરાબર છે, પણ એની પાછળ તારો આશય એમ રાખ કે મને આખા દેશનું ને આખા સમાજનું પ્રોટેક્શન કરવું છે અને અમે ખમતીધર છીએ, આની સામે ઊભા રહી શકીએ એમ છીએ લડાઈમાં. બાકી કોઈની તાકાત નથી કે આની સામે લડાઈમાં ઊભા રહે. જ્યાં દ્રોણાચાર્ય છે, જ્યાં ભીષ્મ પિતામહ છે અને કર્ણ છે, આ ત્રણ જેની સેનામાં હોય એની સાથે કોઈ યુદ્ધ કરી શકે નહીં. અને તમે તો ઊભા રહી શકો એમ છો એની સામે,
તો આખા સમાજને દેશના કલ્યાણ રૂપે તમારે આ યુદ્ધ કરવાનું છે. તો આખી આ વાત જે છે એ ધર્મયુદ્ધ કેમ કહેવાનું એની પાછળનું આ રહસ્ય છે કે બધાને એણે પોતાના પર્સનલ રિવેન્જમાંથી બહાર કાઢી લીધા. કે પર્સનલ રિવેન્જવાળો જાજુ લડી ન શકે, કેમ કે એની શક્તિ જે છે એ રિવેન્જમાં ખતમ થઈ જાય. રિવેન્જવાળો જે ભાવ અંદર ચાલતો હોય ને એમાં એની શક્તિ ખલાસ થઈ જાય. તો કે રિવેન્જ રિવેન્જ છે જ નહીં મારે, પણ તું ખોટો માણસ છે એટલે હવે મારે તારી સાથે લડાઈ કરવાની છે. તો આપણે હર સમયે આશય સાચો રાખવાનો છે અને મનને તો સમજી જ જવાનું છે કે એ ડસ્ટબિનમાં ફેંકવા લાયક છે. મન ડિઝર્વ્સ ઓનલી ડસ્ટબિન ધ વે ઇટ ઇઝ. ધ વે ઇટ ઇઝ ઇટ ડિઝર્વ્સ ઓનલી ડસ્ટબિન. એને ફેંકી દે પહેલાં, તો પછી તને આ નવી વાતો, નવું જ્ઞાન, નવું રહસ્ય, નવું તત્વ એ અંદર ગ્રહણ થશે. નહીંતર મન અંદર કચકચ 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 કર્યા જ કરશે ને તું મનને તારું સમજે છે. મન જે કચકચ કરે છે એ પણ દ્રવ્ય કર્મના ઉદયથી કરે છે. એ ચારિત્ર મોહનીય કર્મનો અહીંયા ઉદય આવે છે અને અહીંયા મનમાં વિચાર અને ભાવનું પરિણમન થાય છે. તો તું મનને મહત્ત્વ આપે છે એનો મતલબ તું ઓલા દ્રવ્ય કર્મને મહત્ત્વ આપે છે. એટલે શાસ્ત્રકારોએ મનને જળ કીધું. કેમ? કેમ કે એ જળ કર્મના ઉદયથી અહીંયા આગળ એનું પરિણમન થઈ રહ્યું છે. એટલા માટે મનને જળ કીધું કે શરીર જેમ જળ છે ને એમ મનને પણ જળ છે એમ સમજી અને એની ઉપેક્ષા કર, તો જ તને જ્ઞાન ગ્રહણ થશે. નહીંતર જ્ઞાન અંદર જવા માગશે અને મન અંદર રૂકાવટ ઊભી કરશે. તો મને શરણું આપનાર મારી અંદર એક ચૈતન્ય તત્વ છે જે શાશ્વત છે, જે ત્રિકાળી છે, જે કર્મથી નિરપેક્ષ છે. કર્મના ઉદય સાથે એને કાંઈ પણ લેવા દેવા નથી. આ મન છે એ કર્મના ઉદયથી ચાલે છે. એટલા માટે મનના રવાડે ચડવા જેવું નથી. તો કે કર્મથી નિરપેક્ષ કયો ભાવ છે, કોણ છે? તો કે મારું જે અશરીરી તત્વ છે, જે જ્ઞાયક ભાવ કીધો જેને, એ જે છે એ કર્મથી નિરપેક્ષ છે. કર્મ કાંઈ પણ ચાલતું હોય એ એમને એમ જ રહે છે. અને એ જે તત્વ છે એને હું મારું કહીશ અને ફરી ફરીને યુટર્ન લઈ અને એની પાસે જઈશ. અત્યારે આ યુટર્ન લેવો ને એ પુરુષાર્થ છે, એ સાધના છે. આપણને ખબર પડી રોંગ દિશામાં જઈએ છે, આપણને કોઈ છોકરાએ કીધું ના ભાઈ તમે આ રોંગ જાઓ છો, તો આપણે ઇમિડિયેટલી યુટર્ન લઈએ ને. તો એમ હવે તારે અંદર યુટર્ન લેવાનો છે કે મનને ચલાવ્યું મને અનંતકાળ અને અનંતકાળથી ચાલીને મને 4 ગતિમાં ભટકાવ્યું. હવે મારે એનાથી યુટર્ન લેવું છે. તો મનને શાંત કરવું છે, મનને મૌન કરવું છે, મનની બકબકને મૌન કરવી છે મારે. એ બકબકને મૌન થઈ જાય, મનની બકબક બંધ થઈ જાય તો એ જે અંતર છે, અંતર કહે છે જેને અંતરથી સાંભળ. ન કાનથી સાંભળ, ન મનથી સાંભળ, ન અંતરથી સાંભળ. તો અંતરથી સાંભળીશ એટલે એમાં એ આત્માનું જ્ઞાનની એમાં પ્રતિભાસ છે અંતરમાં. તો એ અંતરથી સાંભળશે એટલે તરત એ જે સંભળાય છે એનું ભાવભાષણ થતું જશે, એનું એને રિયલાઇઝેશન થતું જશે અને એને બોધ જે છે એ ઉપદેશ છે એમાંથી પોતે પોતાનો બોધ ગ્રહણ કરી લેશે. નહીંતર આ શબ્દો જે છે એ વેસ્ટ જશે. મન થોડુંક લેશે કે આમ તો આટલું બરાબર છે, પણ ઓલું છે ને મને કાં તો એમ કહેશે કે મને એ સમજાણું નહીં, કાં કહેશે મને એનો સ્વીકાર ના આવ્યો. કાંઈ નહીં ને કાંઈ મન કહેશે.
એ યુટર્ન લઈ પર્યાયે યુટર્ન લેવાનું છે. સતત પર્યાયનું અહમપણું સતત પર્યાયમાં જાય છે. અને એ પ્રતિક્રિયાઓ કરે છે. ત્યાંથી યુટર્ન લઈ અને એને દ્રવ્ય ઉપર આવવાનું છે. અને દ્રવ્ય પર આવવાનું છે. દ્રવ્ય પર જો આવે એટલે ખરેખર શાંત થઈ જાય, શાંત થઈ જાય અને સાચું જ્ઞાન એની અંદરથી જ આવવા લાગે. બહારના શબ્દો અને બહારનું જ્ઞાન તો નિમિત્ત છે તમારી અંદરનું જે જ્ઞાન પડેલું છે એને ખોલવા માટે. પણ એ નિમિત્ત ક્યારે બને? નિમિત્ત કાર્યકારી ક્યારે થાય? કે ઉપાદાન શાંત હોય, મૌન હોય અને જે નવું છે એને ગ્રહણ કરવાને, સ્વીકાર કરવાને તૈયાર હોય, તો પછી નિમિત્ત કાર્યકારી થાય. અને એનું પોતાનું એને જ્ઞાનાવર્ણ્ય કર્મની એટલી નિર્જરા થાય. એ જ્યારે અંતરથી સાંભળે, મનને વચ્ચે ન લઈ આવે અને અંતરથી સાંભળે એટલે એટલા બધા જ્ઞાનાવર્ણ્ય કર્મોની નિર્જરા થાય અને એમાંથી એને પોતાનો ઉઘાડ પોતાની અંદરથી આવે. ત્યારે પછી બહારથી શાસ્ત્ર વાંચ્યું કે બહારથી ઉપદેશ સાંભળ્યો એને નિમિત્ત કહેવાય. ગુરુદેવે એકદમ મૌન બનીને સમયસાર વાંચ્યું, એને કારણે એની અંતરનો ઉઘાડ થઈ ગયો. તો ઉઘાડ થઈ ગયો એટલે હવે સમયસારને નિમિત્ત કહેવાનું. તો સમયસાર તો કેટલાએ વાંચ્યું હશે, બધા માટે એ નિમિત્ત થોડી બન્યું, એમના માટે નિમિત્ત બન્યું ને. તો કેમ કે એ મનને વચ્ચે લાગ્યા વગર ચૂપચાપ મનની બકબક બંધ કરીને કે તું સાઈડમાં બેસી જા, ચૂપચાપ. બોલા સર જે છે એ ક્લાસમાં ઓલા છોકરાને પનિશમેન્ટ, ચૂપ સાઈડમાં અદબ વાળીને ઊભો રહે. એમ મનને જરાક ઠપકો આપવાની જરૂર છે. એ પેધી ગયું છે કે અહીંયા મારું ચાલે છે, અહીંયા મારું સાંભળે છે, તો કે હવે નહીં સાંભળું તારું. એને સાઈડમાં મૂકી અને એ ગુરુદેવે શાસ્ત્રો વાંચ્યા, અંતરથી વાંચ્યા. તો એ અંતરથી વાંચ્યા અને અંતરનો ઉઘાડ થઈ ગયો. તો આપણને એ અંતરનો ઉઘાડ કરવો હોય તો આ મનનો મોહ છોડવો પડશે અને એ સમજવું પડશે કે મન જે છે એ જડ છે, એ ભાવકર્મ છે ને. મન શેનું બનેલું છે? ભાવકર્મનું બનેલું છે. તો એ ભાવકર્મ કોના લક્ષ્ય થાય છે? આત્માના લક્ષ્ય થાય છે ભાવકર્મ. દ્રવ્યકર્મના લક્ષ્ય ભાવકર્મ થાય છે ને. તો દ્રવ્યકર્મ જડ છે એટલે ભાવકર્મ ઇટસેલ્ફ જડ છે. અને એમાં આપણું એટલું બધું અહમ બેસેલું છે, એ ભાવકર્મમાં એટલું બધું અહમ પડેલું છે. અને એ અહમને ઉઠાવી લેવાનું છે અને એ અહમને નાખવાનું છે કે હું ખાલી જાણનાર તત્વ છું, જ્ઞાયક ભાવ છું, પરમ પારિણામિક ભાવ છું, ચૈતન્ય સત્તા છું. એમ કરીને એને ત્યાં લાવવાનું છે. બસ અહીંયા અહમ લાવ, પછી તારી પર્યાયમાં ઓટોમેટિક નિર્મળતા થવા લાગશે. પહેલાં સમ્યક દર્શન થશે, ચોથું ગુણસ્થાન, પછી શ્રાવકનું 5મું ગુણસ્થાન, પછી 6ઠું 7મું મુનિનું ગુણસ્થાન, એ પછી શ્રેણીનો પુરુષાર્થ 13મું ગુણસ્થાન. એમ કરીને દરેક ચીજ થશે. અને દરેક ચીજ જેમાં સાધના જુદી જુદી નથી. જે સમ્યક દ્રષ્ટિ જે સાધના કરે છે એ જ 5મા ગુણસ્થાનના શ્રાવક કરે છે, એ જ 6ઠ્ઠા 7મા ગુણસ્થાનના મુનિ જે છે એ જ સાધના મુનિ કરે છે. અને પછી શ્રેણીનો પુરુષાર્થ કરે છે મુનિ, એ પણ આ જ્ઞાયકના લક્ષ્ય કરે છે, જ્ઞાયકમાં એકાગ્રતા કરે છે. ખાલી એકાગ્રતાની જે તીવ્રતા છે એ વધતી જાય છે. સમ્યક દર્શન વખતે એમ સમજો કે આ પંખો એ જ છે, 1 નંબર પર ફરે છે, પછી 2 નંબર પર ફરે છે, પછી 3 પર ફરે છે, પછી 4 પર ફરે છે, પછી ઓન 5 ઉપર ફરે છે. તો એ 13મા ગુણસ્થાન પર એ પંખો ઓન ઉપર ફરે છે. બસ એટલું ફરક છે. સમ્યક દ્રષ્ટિને 1 ઉપર ફરે છે અને કેવળ જ્ઞાનીને એ પંખો ઓન ઉપર છે, પણ પંખો એ જ છે. તો એકાગ્રતા કરવાનું જે લક્ષ્ય છે એ એક જ છે. ત્યાં જ એકાગ્રતા. થોડી એકાગ્રતા થઈ તો સમ્યક દર્શન, થોડી વધારે થઈ તો 5મું ગુણસ્થાન, એથી વધારે થઈ તો 6ઠ્ઠું 7મું, અને એથી વધારે થઈ અને પરિપૂર્ણ થઈ તો 13મું ગુણસ્થાન. તો સાધના જે આત્મ સાધના કરવાની છે
તો એમાં કોઈ રોજ નવી નવી વસ્તુ નથી. મારો જે આ પરમ પારિણામિક ભાવ છે, ત્રિકાળિક નાયક ચૈતન્ય સત્તા છે, એને મારે ફરી ફરીને જેવું બહારની તરફ મારા પરિણામ જાય એટલે મારે આ અંદરના ત્રિકાળી ભાવને આમ ટચ કરી દેવાનું છે. યુટર્ન લેવાનું ને એને ટચ કરી દેવાનું. ઓલા હુતુતુની રમતમાં ઓલા 4 જણાએ ઓલાને પગ પકડ્યો હોય ને, પછી ઓલો આમ 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 કરતો ઓલો પાલાને અડે આમ, તો પછી ઓલા 4 જણા છોડી દેવું પડે. એમ કર્મો આપણને ખેંચી 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 અને રાગ દ્વેષ પુણ્યના પાપના ભાવ કરાવે છે. તો આપણે એમાંથી યુટર્ન લેવાનો અને આ ત્રિકાળિક નાયક ભાવ છે એને ટચ કરવાનો. એટલે કર્મ જે છે એ કેટલાય તીવ્ર કર્મ હશે એ છૂટી જશે. આના સિવાય બીજો કોઈ રસ્તો જ્ઞાનીઓએ જોયો નથી, આચાર્યોએ જોયો નથી. જોયો હોત તો આપણને આપી દેત. ઘણા જણો ગુરુદેવ આગળ કહે કે બહુ તમે ઝીણું ઝીણું કરો છો, કાંઈક શોર્ટકટ બતાવો ને. તો કે શોર્ટકટ છે નહીં ભાઈ, આ સમજવું એ જ માર્ગ છે. આ તને સમજમાં આવી જાય તો તું જ્યાં હોય ત્યાં તું તારી સાધના કરી શકે છે. તને બહારના કોઈ સંયોગોની અસર નથી અને જરૂર પણ નથી. નહીંતર પછી ઓલા બેનો એમ કે મારા સાસુ હોસ્પિટલમાં ગયા ને એમાં મારો ધર્મ છૂટી ગયો. તો કે એવો કેવો ધર્મ કે કોઈ હોસ્પિટલમાં જાય ઘરમાંથી ને ધર્મ છૂટી જાય? આવો કયો ધર્મ તમે કર્યો? તો હોસ્પિટલમાં તો એ ધર્મ ઓર ઉગી નીકળે. એમાં તો ભેદ જ્ઞાનનું બહાનું મળે ઓર કે આ શરીર સાથ જો, આ શરીર કેવું નાશવંત છે, આ કેવો દગો આપે છે, આ કેવું અચાનક રોગમાં આવી જાય છે. મારે આનો ભરોસો કરવો જ નથી. મારે આ બીમારીમાં જ મારું મૃત્યુ જોઈ લેવું છે. આ ઝલક બીમારીની આપી છે ને, ઉપરવાળાએ બીમારીની ઝલક આપી છે ને, એ બીમારીમાં જ મારે મૃત્યુ મારું જોઈ લેવું છે. અને એ નિર્ણય પર આવવું છે કે એ જે મૃત્યુ થવાનું છે એ આ જન્મ્યું છે શરીર એનું મૃત્યુ થવાનું છે, મારું મૃત્યુ થવાનું નથી. મારું મૃત્યુ થવાનું નથી. એ ભાવ રોજ અંદર ઘૂંટવો પડે તો પછી મૃત્યુ આવશે ત્યારે આપણને ડર નહીં લાગે. કોનું ક્યારે આવવાનું છે કોને ખબર છે? તો આપણે તો ઓલા ગુરુદેવ કહેતા કંઈ મૃત્યુ આવવાનું છે કંઈ તને નોટિસ મોકલાવશે? હા, ઓલા કોર્ટમાં કેસ માંડતા પહેલાં એક નોટિસ આવે કે ભાઈ તમારું આમ આટલા મહિનાનું ભાડું બાકી છે એ આપી દેજો, નહીંતર પછી અમે સ્યુટ ફાઇલ કરશું. એમ નોટિસ આવે. તો કે આમાં મૃત્યુમાં કોઈ નોટિસ આવવાની છે કે હવે 2 મહિનામાં અમે આવવાના છે? ઓલા યમરાજ આવે ને, આ લોકોમાં યમરાજ આવે. અન્ય મતમાં કે યમરાજ આ લાખો કરોડો અબજો જીવ એનો હિસાબ કેવી રીતે રાખે? અને ઓલા ચિત્રગુપ્ત પાછા ચોપડા લખે. ચિત્રગુપ્ત ચોપડા લખે ને યમરાજ લેવા આવે. તો કે એ કંઈ 2 મહિનાનો ટાઈમ થોડી આપશે. 2 કલાકનો ટાઈમ એ નથી આપતું, સડનલી આવી જાય છે. એક શ્વાસ બહાર ગયો અને પછી અંદર ન આવ્યો એટલે થઈ ગયું મૃત્યુ. તો તને આદત થઈ ગઈ ને, એક શ્વાસ બહાર ગયો પછી એમ છે કે અંદર આવે જ ને પાછો. હા, શ્વાસ બહાર નીકળો પછી અંદર આવે જ ને. ન આવે, એ ન આવે એનું ભાવભાષણ કરી લે. એક દિવસ નહીં આવે, એક દિવસ નહીં આવે. એ નહીં આવે એનું ભાવભાષણ અત્યારે કરી લે તો મૃત્યુ સમયે તને કોઈ ભય નહીં લાગે. મૃત્યુ સમયે તને ડર નહીં લાગે કે મારે ક્યાં જવાનું છે. જ્યાં પણ જવાનું છે ત્યાં હું ધ્રુવ છું. મારી ધ્રુવ સત્તા મારી સાથે છે. બહારનું કવર કાંઈ પણ બદલાય, બહારના સંયોગ કાંઈ પણ બદલાય, મારું જે ધ્રુવ છે જે એમનું એમ છે, અનાદિકાળથી એમનું એમ છે. તો પછી એ જે છે એ હું છું. તો કપડાં બદલાણા એનાથી હું થોડી બદલાણો. એમ એના મૃત્યુ સમયે એના ભાવમાં સમાધિ રહેશે, શાંતિ રહેશે તો એને નવો જન્મ પણ સારો મળશે, વિતરાગ વાણી જ મળશે બચપનથી,
અને એને એમ લાગશે નહીં કે મારો જન્મ થયો છે. જન્મ કોનો? ધ્રુવનો જન્મ થાય છે. એ અનાદિ અનંત છે, એને કોઈ બનાવ્યું છે? હા, ધ્રુવ કોઈ પોઈન્ટે સ્ટાર્ટ થયું એવું છે કે ભાઈ આ ભગવાને કેવળ જ્ઞાનમાં તો ભગવાનને કાળની મર્યાદા નથી, એટલે અનંત કાળ પાછળ જોઈ શકે. અને એ પાછળ જોઈએ છે તો એક પણ ધ્રુવ જે છે એનું સ્ટાર્ટિંગ થયું એમ નથી દેખાતું કે આ જો ધ્રુવ ઉત્પન્ન થયું એટલે કે નવો જીવ ઉત્પન્ન થયો. જેટલા જીવ છે એટલા જ છે, એમાં વધી ન શકે, ઘટી ન શકે. તો એ જે ધ્રુવ છે જેને કોઈ બનાવ્યું નથી, અને એટલા માટે એને બનાવ્યું નથી એટલે એનો જન્મ નથી તો એનું મૃત્યુ નથી. અને એવી જન્મ મરણ વગરની જે વસ્તુ છે એ જ મારી છે, એને જ હું મારી ગણું. સૂતા જાગતા, ઉઠતા બેસતા, સારા સંયોગમાં, ખરાબ સંયોગમાં, પાપના ઉદયમાં, પુણ્યના ઉદયમાં, સાતાવેદ્યના ઉદયમાં, અસાતાવેદ્યના ઉદયમાં, એ જે ધ્રુવ ચૈતન્ય સત્તા છે એ મારી છે. અને એ જ મારો ભરોસો છે, એ જ મને શરણું આપે છે. એના સિવાય મારું બીજું કોઈ પણ શરણું નથી. એમ એણે નિર્ણય કરવો પડશે. બાકી શાસ્ત્રના જ્ઞાન મોઢે કરવાથી કાંઈ નહીં થાય. આ ધ્રુવ જે છે એને ભાવમાં ઘૂંટી અને એનો નિર્ણય કરવો પડશે કે મારી આખરી ક્ષણે મને આ ધ્રુવને પકડવાનું છે. એને પકડી લે તો તારી ગતિ પણ સારી થશે, સમાધિ મરણ પણ થશે. નવા જન્મની તને કોઈ ડર નહીં લાગે કે હું કેવા સંજોગમાં જઈશ. અરે ધ્રુવને જેને પકડ્યું એને એ કેવા સંજોગમાં જાય? બેસ્ટ સંજોગમાં જાય. એને બેસ્ટ જન્મ મળે જે ધ્રુવને પકડે એને. એ ધ્રુવની અંદર એ ધ્રુવને જાણનાર જે જ્ઞાનની પર્યાય છે એ જ્ઞાનની પર્યાય ધ્રુવમાં નથી. એને જાણનારી, જ્ઞાયકને જાણનારી જ્ઞાનની પર્યાય જ્ઞાયકમાં નથી. અને એ જે જ્ઞાયક છે એ હું છું. ઉત્પાદ વ્યયને ટોટલ કાઢી નાખ્યા. ભાર ઉત્પાદ વ્યય ભાર એ હું નથી. જે અખંડ શાશ્વત તત્વ ટકે છે, એક સમય માટે પણ જેનો વ્યય નથી થતો, એવું જે તત્વ છે એ હું છું. તો સાચા સત્સંગનું કામ એ જ હોય છે કે દરેક જીવને એના ધ્રુવ તત્વ તરફ વાળે અને એના ધ્રુવ તત્વમાં અહમપણું કરાવે. કેમ કે દુઃખથી ઉગરવાનો એ એક જ માર્ગ છે. બાકી સંયોગોમાં પ્લસ માઇનસ કરીને દુઃખથી ઉગરી શકાતું નથી. ચક્રવર્તીઓ ન બચ્યા, વાસુદેવ ન બચ્યા, બળદેવ ન બચ્યા. સંયોગોના સુખ પર કોઈ એમ કે એને જાળવી લઉં, એનો વ્યય ન થાય, તો કે બધા સંયોગના સુખ છે એ એક્સપાયરી ડેટવાળા છે. ઓલી મેડિસિન આવે તો એના પર એક્સપાયરી ડેટ લખ્યું હોય ને, તો કે જેટલા સંયોગ આવવાના છે એનો વિયોગ એના પર લખેલો છે. તને દેખાતો નથી, કેવડી ભગવાનને દેખાય છે. એટલે જ્ઞાની કહે છે કે અમે સંયોગમાં હર્ષ નથી કરતા, સંયોગની અંદર વિયોગને જોઈએ છે અને એના કારણે અમને વૈરાગ્ય આવે છે. સંયોગની અંદર અમે વિયોગને જોઈએ છીએ. અમારો જ્ઞાનનો સૂક્ષ્મ ઉપયોગ એ સંયોગની અંદર વિયોગ બતાવે છે કે જો વિયોગ આવવાનો છે, જો આવી જ રહ્યો છે, ત્યાંથી નીકળી જ ગયો છે, વિયોગ નીકળી જ ગયો છે ત્યાંથી, જસ્ટ ઇટ ઇઝ બેટર ઓફ ટાઈમ, આવવાનો જ છે. તો કે અમે તો પછી ચેતી જઈએ છીએ. તો પછી કે અમે સંયોગ સાથે જોડાણ કેવી રીતે કરીએ? ઓલું વિયોગ તો ત્યાંથી નીકળી ગયો છે. એટલે અમે સંયોગમાં વૈરાગ્ય જાળવીએ છીએ, એની સાથે એટેચ નથી થતા. અને એને કારણે વિયોગ આવે છે તો અમે દુઃખી નથી થતા. આપણને સંયોગને જે ક્ષણિક છે એને આપણે ટેમ્પરરી છે, એને આપણે પરમનન્ટ કરવું છે. સંયોગ જે છે એ સ્વભાવથી જ ટેમ્પરરી છે, એને પરમનન્ટ કરવાની કોશિશ નહીં કર. પણ જે ઓલરેડી પરમનન્ટ છે એના સામે જો.
આ જીવ અનાદિકાળથી ઊંધાઈ કરે છે. એ કે નહીં, એ પરમનન્ટ છે, એ નહીં, મને આ જે ટેમ્પરરી છે ને એને પરમનન્ટ કરવું છે. મને ગુલાબના ફૂલની સુગંધ નથી જોતી, મને આ જે ગટરનું પાણી છે ને એમાંથી ગુલાબના સુગંધની ઓલી જોઈએ છે, મહેક. તો કે ભાઈ ગુલાબનું સુગંધ છે, ફૂલ છે ને એમાંથી લેને સુગંધ. તો કે ના, એ નહીં, એમાંથી તો આવે જ ને, ગુલાબમાંથી તો સુગંધ જ આવે, એમાં શું નવાઈની વાત છે? હા, ગુલાબમાંથી તો સુગંધ જ આવે, એમાં શું નવાઈની વાત છે? અહંકાર જે છે ને ઉલટો ચાલે ને. એટલે એ કે ગુલાબના ફૂલની સુગંધ એ તો આખી દુનિયા સૂંઘે, એમાં મજા નથી. મને આ ગટરનું પાણી છે ને એમાંથી ગુલાબના ફૂલની સુગંધ લાવવી છે. તો કે લઈ આવ, અનાધિકારથી જન્મ મરણ કરતો રહે. તો એમ આ જે સંયોજકો છે એ ક્ષણિક છે, અને એ ક્ષણિક જ્ઞાનીઓ કહે છે અમે એ ક્ષણિકનો અમે બોધ કરી લીધો કે અહીંયા આગળ કાંઈ પણ પરમનન્ટ નહીં કરી શકાય. કાં સંયોગ જશે કાં અમે જશું. કાં હર જન્મમાં એવું થયું કે તું રાજા હતો તો કાં તો તારો રાજમહેલ છૂટી ગયો દુશ્મન આવ્યા ને, અને કાં મહેલ હતો રાજમહેલ હતો ને તું વયો ગયો. વિયોગ તો થયો જ. તો કે હવે અમારે એ જે વિયોગવાળી વસ્તુ છે એ જોઈએ જ નહીં. જે સંયોગ બનેલા છે, આ જે સ્વાભાવિક વસ્તુ છે એ સંયોગથી, સંયોગ એટલે શું? બે વસ્તુના જોડાણથી બનેલી ચીજ એટલે સંયોગ. અને સ્વભાવ એ કોઈથી જોડાયેલી વસ્તુ નથી, એટલે એ કોઈ દિવસ વિખરાતી નથી. તો કે અમે એટલે દીવલા જેમ કે ને અહંકારી વ્યક્તિ છે તો એને કે અહીંયા દરવાજો છે નીકળી જાય ને, તો કે ના, મને આ દિવાલ છે ને એમાંથી જ નીકળવું છે. દરવાજો તો બધાને જવા દે, એમાં શું મોટી વાત છે? દિવાલમાંથી હું નીકળીને દેખાડીશ. તો કે ભાઈ માથું ફૂટશે, લોહી નીકળશે. એમ કરીને અનંત જન્મો એણે દિવાલ સાથે માથું ફોડ્યું, પણ દરવાજામાંથી નીકળવાનો રસ્તો જ્ઞાનીઓએ બતાવ્યો. કંઈથી નીકળી જાય ને, આ દરવાજો છે, આ દરવાજામાંથી નીકળી જાય ને. દરવાજામાંથી નીકળવાની મજા ન આવે. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયાજડ આઈ. ક્રિયાજળની વ્યાખ્યા આપી કે ક્રિયાજળ જે છે એ કેવા છે? તો કે બાહ્ય ક્રિયામાં રચ્યા પચ્યા રહે છે. મારે પૂજા કરવાની છે, મારે જાત્રા કરવાની છે, દયા દાન પૂજા ભક્તિ જાત્રા એમ કરી માળા ગણવાની છે, મારે સામાયિક કરવાનું છે, મારે પ્રતિક્રમણ બાકી છે, એમ કરી અને એ ક્રિયામાં રચ્યો પચ્યો રહે છે. પ્રતિક્રમણ તો તું પર્યાય તરફ જાય છે ને, ઉપયોગ તારો એ અતિક્રમણ છે, અને એનો યુટર્ન લઈ અને એ ઉપયોગને તું દ્રવ્ય તરફ લાવે ને એ પ્રતિક્રમણ. એ નિશ્ચયનું પ્રતિક્રમણ એ છે કે ઉપયોગ પર્યાય તરફ જાય છે એ અતિક્રમણ, અને એ ઉપયોગને યુટર્ન લઈ અને દ્રવ્ય તરફ લાવવો એ પ્રતિક્રમણ. આ નિશ્ચયનું પ્રતિક્રમણ આવડતું નથી એટલે ઓલું વ્યવહારનું પ્રતિક્રમણ પકડી રાખ્યું છું કે ભાઈ કાંઈક તો કરીએ, કાંઈક તો કરીએ. તલ છે નહીં તો જવા દો, આપણે માટી ખાંડીને એમાંથી તેલ નીકાળશું. હવે તે તલ છે નહીં તો શું કરીએ? તો કે છે અંતર્ભેદ ન કાંઈ. અંતર પોતાના પરિણામને જાણતા નથી કે એ પૂજાપાઠ કરતી વખતે પોતાના અંદર કેવા વિચાર ચાલતા હતા, કેવા ભાવ ચાલતા હતા. અંતરમાં રહસ્ય અંતરનું કાંઈ જાણતા નથી પોતાના, અને ક્રિયા કર્યા કરે છે. જ્ઞાન માર્ગ નિષેધતા, અને જ્ઞાન માર્ગનો નિષેધ કરે છે. આ આપણા માટે નથી. હવે આ પાંચમારામાં ન સમજી શકાય આ બધી ઊંડી વાતો. જ્ઞાન માર્ગ નહીં, આપણે આ ક્રિયાનો માર્ગ સહેલો છે. એમ કરી અને જ્ઞાન માર્ગનો નિષેધ કરે છે. જે પોતાનો મૂળ સ્વભાવ છે, જ્ઞાન કરવું એ પોતાનો જ્ઞાન સ્વભાવ છે, છતાં એનો નિષેધ કરે છે. એ જે છે એ ક્રિયાજડ, એને ક્રિયાજડ કહ્યા. માન કસાઈવાળો દોષ છુપાવે અને માયાચારીવાળો દોષને
ગુણ બતાવે અથવા ગુણ સમજે. માન કસાયવાળો જલ્દીથી પોતાનો દોષ બોલી ન શકે, એ છુપાવે. અને માયાચારીવાળો એનાથી એક ડગલું આગળ હોય, એ કે આપણે દોષને જ ગુણ કરી નાખો ને. કરું કર્યાતું છે પણ એના પર લેબલ મારી દે કે આ મીઠો કેરીનો રસ છે. હા, તો કે એનાથી ઓલું કરું કર્યાતાનો સ્વાદ વયો જશે? કરું કર્યાતું તો કરું કર્યાતું જ રહેશે ને. તો કે અહીં બરાબર છે, પણ આમ બહારથી તો સચવાઈ ગયું ને. કરું કર્યાતા પર લેબલ મારી દેવાનું કે આ મીઠી ખડા સાકર છે. તો કે માયાચારીવાળો દોષને ગુણ સમજે. હા, શુદ્ધ સ્વભાવને છોડી શુભ કે અશુભ ભાવનો ગુનો કરે તો આત્માને મન વચન કાયા દંડ રૂપે મળે છે. એટલે નિયમસારની 43મી ગાથામાં ભગવાન આત્માને નિર્દંડ કહ્યો છે. આત્માનો સ્વભાવ કેવો કયો? નિર્દંડ. કોઈ દંડ કે સજા ભોગવવાનો માટે નથી આત્મા. તો કે એને આ દંડ થયો ને, આ મન વચન કાયા મળ્યા ને. કેમ મળ્યા? તો કે પોતાના શુદ્ધ સ્વભાવને છોડી અને શુભ કે અશુભ ભાવનો ગુનો કરે છે. શુભ કે અશુભ ભાવ કરવા એ ગુનો છે, અને એના ગુનાના ફળ સ્વરૂપે આ શરીર મળ્યું, એટલે એ થયો દંડ. આ શરીર દંડ રૂપે મળ્યું. ચાહે દેવલોકનું શરીર મળે તો પણ એ દંડ રૂપે મળ્યું છે. એ શુભ ભાવ કર્યા એનું ફળ છે, નારકીને અશુભ ભાવ કર્યા એનું ફળ છે. પણ એ શરીર મળ્યું ને એટલે દંડ થયો. જે અશરીરી તત્વ હતું એ આ જેલમાં પુરાઈ ગયું, આ શરીરની જેલમાં પુરાઈ ગયું. અશરીરી તત્વ એનું જ્ઞાન બી એ હવે એ આત્માનું તો અખંડ જ્ઞાન છે, કેવળ જ્ઞાન વર્તે છે એવું જ્ઞાન છે. એમાં આ 5 કાણા પૈડા, 2 આંખના કાણા, 2 કાનના પણા, એમાંથી આત્માનું થોડું થોડું જ્ઞાન બહાર આવે છે. આત્મા તો આખો જ્ઞાનનો બનેલો છે. આત્માનું શરીર જે છે એને કહેવાય છે કે જ્ઞાનનું બનેલું શરીર છે. આત્માનું શરીર જે છે એ જ્ઞાનનું બનેલું છે. એ જ્ઞાનનું બનેલું શરીર આપણે એના તરફ ન જોયું. હવે આ શરીર મળ્યું તો આત્માનું થોડું થોડું જ્ઞાન આવે છે. આ 2 આંખમાંથી, 2 કાનમાંથી, આ નાકના નસકોરામાંથી, આ સ્પર્શમાંથી અને આ સ્વાદમાંથી. આ કાણા પૈડા, ઇન્દ્રિયોના 5 કાણા પૈડા, અને એમાંથી થોડું થોડું અંશે અંશે આત્માનું જ્ઞાન બહાર આવે છે. તો એ દંડ થયો એને. એટલે એને નિયમસારની 43 ગાથામાં ભગવાન આત્માને નિર્દંડ કહ્યો. જે સિદ્ધશિલા પર ભગવાન છે એ નિર્દંડ થઈ ગયા. કોઈ દંડ નથી અમને. કેમ કે અમારા શુદ્ધ સ્વભાવનો અમે આશ્રય કર્યો, એને મુખ્ય કર્યો, અને જે શરીર અને મન હતા એ અમારા નથી એમ અમે નિર્ણય કર્યો. હા, આ બહુ સમજવા જેવું વાક્ય છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એમાંથી દ્રવ્યનો નિશ્ચય નીકાળવો. આખી વસ્તુ છે એ કેવી છે? દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે. એમાં દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. એમ દ્રવ્ય અને પર્યાય મળી અને આખી વસ્તુ બની. એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. પ્રમાણ જ્ઞાને કીધું કે આત્મા જે વસ્તુ છે એમાં એક પાર્ટ દ્રવ્ય છે અને બીજો પાર્ટ પર્યાય છે, અને દ્રવ્ય અને પર્યાય મળી અને આખી વસ્તુ બની. હવે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એમાંથી દ્રવ્યનો નિશ્ચય નીકાળવો. તો કે દ્રવ્યનો નિશ્ચય નીકાળવો એટલે શું? દ્રવ્યનો નિશ્ચય શું? તો કે દ્રવ્યમાં પર્યાય નથી, એ દ્રવ્યનો નિશ્ચય. દ્રવ્યમાં પર્યાય એક સમય માટે પણ પર્યાય એની અંદર ઘૂસતી નથી. દ્રવ્યમાં પર્યાય નથી. એ દ્રવ્યનો નિશ્ચય એટલે શું? સત્ય, પરમ સત્ય, પૂર્ણ સત્ય. કે દ્રવ્યનું પૂર્ણ સત્ય શું? તો કે એમાં પર્યાય નથી. એક સમય માટે પણ એમાં પર્યાય જતી નથી. એ દ્રવ્યનો નિશ્ચય છે, એ દ્રવ્યનું સત્ય છે.
તો કે દ્રવ્યનો નિશ્ચય, દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે ને, એમાંથી દ્રવ્યનો નિશ્ચય નીકાળવો છે ને આપણને, તો શું કરવાનું? પર્યાયને બાદ કરવાની. કે દ્રવ્યમાં પર્યાય નથી, એ દ્રવ્યનો નિશ્ચય થયો. હવે આત્મા સ્વ પર પ્રકાશક છે, એમાંથી પર્યાયનો નિશ્ચય નીકાળવો. આત્માની જે હર સમયે જ્ઞાનની પર્યાય થાય છે એ કેવી છે? તો કે સ્વ પર પ્રકાશક છે. એ સ્વનો બી પ્રકાશ કરે છે અને પરનો બી પ્રકાશ કરે છે. હવે એમાંથી પર્યાયનો નિશ્ચય નીકાળવો છે, તો શું કરવાનું? પર પ્રકાશનને બાદ કરવાનું. કે પર્યાયની અંદર દ્રવ્ય સિવાય બીજું કાંઈ પણ ઝલકતું નથી. એ પર્યાયનો નિશ્ચય. સમજાય છે? દ્રવ્યનો નિશ્ચય કે દ્રવ્યમાં પર્યાય નથી, અને પર્યાયનો નિશ્ચય કે પર્યાયમાં દ્રવ્ય સિવાય બીજી કોઈ પણ વસ્તુનો પ્રતિભાસ ઝલક થતી નથી. આ પર્યાયનો નિશ્ચય થયો. હવે દ્રવ્યનો નિશ્ચય થતાં સાચું ધ્યાન થાય. કેમ? કે દ્રવ્યમાં પર્યાય નથી ને, તો હવે એ આપણને ધ્યેય મળી ગયું. આપણું ધ્યેય મળી ગયું ધ્યાન કરવા માટે. સમજાય છે? દ્રવ્યમાં પર્યાય નથી તો એ આપણું ધ્યેય બની ગયું કે ઓહ, એ પર્યાય વગરનું જે દ્રવ્ય છે એનું મારે ધ્યાન કરવાનું છે, એટલે એ સાચું, એનાથી જ સાચું ધ્યાન થાય. અને પર્યાયનો નિશ્ચય થતાં સાચું જ્ઞાન થાય. પર્યાયનો નિશ્ચય શું કીધો? કે એમાં દ્રવ્ય સિવાય બીજું કાંઈ પણ ઝલકતું નથી ને, તો એ પર પ્રકાશનને બાદ કર્યું ને સ્વ પ્રકાશન જ બચ્યું, તો એ પર્યાયનો નિશ્ચય કરતાં આપણને સાચું સમ્યક જ્ઞાન થયું. દ્રવ્યનું જ્ઞાન બચ્યું ને, હા, તો એ સાચું જ્ઞાન થયું. હવે કે છે સાચું ધ્યાન પ્લસ સાચું જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન. મેથ્સની ફોર્મ્યુલા. સાચું ધ્યાન ક્યારે થાય? કે આપણે કીધું કે દ્રવ્યમાં પર્યાય નથી, એટલે દ્રવ્ય બચ્યું એ ધ્યેય સ્વરૂપ બચ્યું. એ ધ્યેય બચ્યું આપણને કે અહીંયા મારે જોવાનું, ધ્યાન આનું કરવાનું છે મારે, એટલે એ થઈ ગયું સાચું ધ્યાન. અને પછી પર્યાયમાં કીધું કે પર પ્રકાશન થતું જ નથી, સ્વપ્રકાશન થાય છે, દ્રવ્ય જ ઝલકે છે એમાં, એટલે એ થઈ ગયું સમ્યક જ્ઞાન. તો સાચું ધ્યાન પ્લસ સાચું જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન. સમ્યક દર્શન વખતે શું થાય છે? પર્યાય જે છે એ ઓલા પર્યાય વગરના દ્રવ્યમાં એકાગ્ર થાય છે, પર્યાય વગરના દ્રવ્યમાં એકાગ્ર થાય છે. બરાબર? એ ધ્યાન થયું. અને સાચું જ્ઞાન અને પર્યાય એ જે દ્રવ્ય છે એને જ વિષય બનાવે છે ને એનું જ જ્ઞાન કરે છે, એ થઈ ગયું સાચું જ્ઞાન. તો સાચું ધ્યાન પ્લસ સાચું જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન. બોલો, સમજાણું છે કે ફરીથી સમજાવું? હજી એક વાક્ય લઈ લઈએ. હા, સ્ટેટસમાં નાખ્યું. પરથી હું જુદો છું એમ કહેનાર જો સ્વ તરફ વળીને તેમ માનતો હોય તો જ પરથી જુદાપણું ખરેખર માન્યું કહેવાય. પરથી હું જુદો છું, પરથી હું જુદો છું, તો એનો ઉપયોગ જે છે એ સ્વસન્મુખ થવો જોઈએ. તો પછી એમ કહેવાય, એનું કહેવાનું પરથી જુદો છું એ સાચું કહેવાય. પણ પરથી જુદો છું એમ કહે અને ઉપયોગ પર તરફ જ છે, તો પછી એનું બોલવાનું જે છે એ ખાલી ભાષાથી છે અને વચનથી છે, પણ એ સ્વસન્મુખ થયો નથી. પરથી હું જુદો છું એમ કહેનાર જો સ્વ તરફ વળીને તેમ માનતો હોય તો જ પરથી જુદાપણું ખરેખર માન્યું કહેવાય. શાસ્ત્ર વાંચીને પરથી જુદો છું એમ તો કહે, પણ પર સન્મુખ પર્યાય બુદ્ધિ છોડીને સ્વભાવના આશ્રય તરફ ન વળે
તો તેણે યથાર્થપણે પરથી ભિન્નતા જાણી નથી. શાસ્ત્રમાં આવે એટલે એ બી બોલવા લાગે કે હા પરથી તો હું જુદો છું, પરથી હું જુદો છું. પણ પરથી જુદો છું તો પછી તારો ઉપયોગ પર તરફ કેમ છે? એનો તારો ઉપયોગ તારા તરફ વળવો જોઈએ, સ્વ તરફ. પછી એમ કહી શકાય કે તું પરથી જુદો છે. તું તારા ઘરમાં આવી જા પછી એમ કહેવાય કે ઓલું ઘર પરનું છે. પણ તું પરના ઘરમાં ઊભીને બોલે છે કે આ ઘરથી હું જુદો છું, આ ઘરથી હું જુદો છું. તો તારા ઘરમાં જા, તારું જે સ્વઘર છે એમાં જા, પછી એમ કે પરથી જ હું જુદો છું. શાસ્ત્ર વાંચીને પરથી જુદો છું એમ તો કહે, પણ પર સન્મુખ પર્યાય બુદ્ધિ છોડીને સ્વભાવના આશ્રય તરફ ન વળે તો તેણે યથાર્થપણે પરથી ભિન્નતા જાણી નથી. પર્યાયમાં વિકાર ઉત્પન્ન થાય છે, તેને હું ટાળું એવી બુદ્ધિ તે પણ પર્યાય બુદ્ધિ છે. તેની દ્રષ્ટિ વિકાર ઉપર છે, સ્વભાવ ઉપર નથી. પર્યાયમાં જે વિકાર થાય છે એને મારે ટાળવાના છે, તો એમ કહેનારની દ્રષ્ટિ પણ એ વિકાર ઉપર છે. વિકારને ટાળનાર સાચે યથાર્થપણે જેને વિકારને ટાળવા છે એ પોતાના અવિકારી સ્વભાવ તરફ દ્રષ્ટિ કરે એટલે જે વિકાર છે એ ટળી જાય. અને વિકાર એક સમયનું સત છે, એ એક સમયનું સત છે, એ પોતાના સમયે ઉત્પન્ન થયું છે એટલે એને તો ટાળી શકાય નહીં. એ એની મેળે બીજા સમયે વ્યય થવાનું છે, તો એને કોણ ટાળે? વિકાર એક સમયની પર્યાય છે, એ એક સમયની પર્યાય છે, એ પોતે પોતાથી ઉત્પન્ન થઈ છે. એને કોણ ટાળે? એ તો પોતાથી વ્યય થશે, એ વ્યય થશે, એ સમયની તો વ્યય થશે. પણ હવે નવી ઉત્પન્ન ન થાય એ થઈ શકે. નવી ઉત્પન્ન ન થાય, જો સ્વભાવનો તું આશ્રય કરે તો વિકાર ઉત્પન્ન જ ન થાય. તો વિકાર ઉત્પન્ન ન થાય એ એને ટાળવાની રીત છે. પણ ઉત્પન્ન થઈ ગયેલો વિકાર છે એને કોઈ ટાળી ન શકે, એ તો એના સમયે એનો વ્યય થશે. આ વિકાર થયો તેને ટાળું એમ વિકાર સામે જોવાથી, વિકારને મહત્વ આપવાથી વિકારનો અભાવ થતો નથી, પણ ઉત્પત્તિ થાય છે. જે સમયે જે વિકાર ઉત્પાદરૂપ છે તે સમયે તો તે સત છે, તે જ સમયે તેનો અભાવ ન થઈ શકે. અને બીજા સમયે તો તે સ્વયં વ્યય થઈ જાય છે, એટલે બીજા સમયે પણ તેને ટાળવાનું રહેતું નથી. આ રીતે વિકારને ટાળવાનું રહેતું નથી, પણ દ્રવ્યની સન્મુખતામાં વિકારની ઉત્પત્તિ જ ન થાય એ જ વિકારના અભાવની રીત છે. એટલે ખરેખર બધાનું છેલ્લું તાત્પર્ય તો દ્રવ્યની સન્મુખતા તો કરવી તે જ આવે છે. કે જે વિકાર ઉત્પન્ન થઈ ગયો એને તું ટાળી ન શકે, એ એના સમયે વ્યય થશે. હા, બીજા સમયે વ્યય થશે. હવે નવો વિકાર ઉત્પન્ન ન થાય તો કે કેવી રીતે? કે તું દ્રવ્યની દ્રષ્ટિ કર તો પર્યાયમાં નવો વિકાર ઉત્પન્ન નહીં થાય, તો એમ કહેવાય કે વિકારને ટાળ્યો. અને આ જ રીત છે, આના સિવાય બીજી કોઈ પણ રીત નથી. નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है, जिसके लिए जिन वाणी माँ को वंदना सतवार है. निज निधि निज में बताई यह अनंत उपकार है, जिसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है.